બાલ બળી જશે. 2 બાલ છે એ બળી જાય યાદ રાખ. કેટલા વારે 2 બાલ તો છે. તારા બાલ છે જ ને. ભેંસનું પાંચડું મોટું હોય. આ બાલ તો કઈ છે નહીં. પાકા પાકા તો કેવા લેવા એ ભગવાન આનું બોરા લાવજો. વળી કે પાકા હે મમ્મી બોરા અને આખા કાચા બોરા હે જો તમે. તો પાકા તો હે ગ્રીન તો એ કાચા હે બેટા એ કાચા હે એવા ના ખવાય. અલે આને ખબર ના પડે. તો બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. ચાલો જઈ મમ્મી શું કરે હે. આને તો આખો દી ફોનમાં જોઈને ગુડ મોર્નિંગ રાધે રાધે શુભ સવાર. શું જવા નાસ્તો નહીં કરવો? નાસ્તો બનાવો હાલો. શું બનાવીશ? તું કેવી બનાવો? થેપલા પપૈયાના રોટલા પકોડા તો લોટ તો ખાતા હું. પકોડા લોટ ના અરે બે હતા ને બેસન તો. બે ખાતા ને બેટા કેટલા મહેમાન આવ્યા. સારું ચલો. ગુડ મોર્નિંગ. મારે શું ગુડ મોર્નિંગ. એ છપરી જેમ નહીં કરવાનું પપ્પા. ગુડ એ મોર્નિંગ. છપરી કર એ છપરી લોકો કરે. ગુડ મોર્નિંગ. બીજી વાર નહીં લઉં. ગુડ મોર્નિંગ. શું કેવું મમ્મી આમ કરે વરી. ના કરે હવે જમાના જે આમાં મોદી કરે આમાં બાપા નહીં કરે. ચલો તો બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે. હવે આપણે નાસ્તો કરી લઈએ. ચલો બેટા નાસ્તો બનાવો. બનાવવાનો કોણ કઈ લગાય વટ ગાલમાં ના ભાઈ કઈ લગાય એમ મોઢું ધોઈને બેઠી આમ હું તો ના લગાવ કોઈ દાડો કશું ના લગાવ. સારું ઘરમાં ઘણું લગાવ. નાસ્તો બનાવી દે ચાલ. મમ્મીએ કેવો નાસ્તો બનાવી દેખાડો રૂકો. આ મમ્મીનો નાસ્તો આવ્યા. મમ્મી આ નાસ્તો હોય ગુડના લડ્ડુ. આ લડ્ડુ સવારમાં જ ખવાય મજા આવે. તો તું આ નાસ્તો તાકાત બનાવ. વાળા બનાવે. તો બીજું આપણે અમે કોફી કાયમ કોફી કેટલી પીવાની હોય. હા મારું કામ તો થઈ ગયું બધું. થોડું હોય ને તો બી આ શું કરેલી તું? આમ પાણી ટપ હે આડા કેટલા બધા ટપ ભરેલા પડ્યા હે. બસ કર યાર કેટલું પાણી ઢોળ ઢોળ કરો. ઓય આ હે ને માટી માટી તો આટલું પાણી ઢોળાય? બે બેન બસ કર. થોડી શરમ આવે આટલું બધું પાણી તો આવતું બી નહીં. આ મારી મમ્મીને હે ને પાણી બહુ ગમે બહુ એટલે બહુ. ખબર નહીં કેટલું પાણી તો એ બેન બસ કર. હા હું તો ગોબરી હું જાણે. બસ કર ભાઈ. ખબર નહીં કેટલું પાણી ઢોળ ઢોળ કરો. તારું કામ ક્યારે થઈ રહેશે? મારું કામ હોય હજી અડધો કલાક લાગશે. મારું બધું કામ થઈ ગયું બોલ. તારું હજુ કશું નાખ્યું. અરે બે વહાણ કરીને નાખ્યો દીકરા. પછી શું કર્યું કપડાં નાખ્યા મશીનમાં. આ સાફ ધોયું આ સફાઈ કરી સીડી સાફ કરી નાખી. હવે હે ને આ તારી નાખી દઉં. આ સફાઈ આ જમવામાં શું બનાવવું? જે ખાવ બને હો. કામ નહીં જમવું? તને મજા આવે કરી નાખ. હું તો ખાઈ લઈશ ગમે તે જાય. ચાલો આનું શું કરે હું બતાવું. મારું કામ બધું હું લિપટાઈને અંદર આવી. હવે આનું શું કરું તને બતાવું. આનું છે ને પાસ્તા બનાવે છે. માટલા બધા તું નહીં ખા હું ખાઈશ ને કેમ નહીં ખાવું. ભૂખી થોડી રહીશ. તો બધા માટે બનાવ્યા ને. આમનું કામ પતી ગયું મારું કામ પતી ગયું. નાવાનું બાકી છે. ખાઈ ના તો કરી નાખે જવાનું. પછી ક્યાંક બારે ફરવા જઈએ. આ તો મારે જાવ ઘણા દિવસ છે. આનું તું મને લઈ ના જાય. કેટલી વાર કહું તો તારે હું જાઉં તું બારે એમ કે લે તકા મને પડેલું કઈ. તારે હું જાઉં તો ડોસી ને મને ડોસી કે લે. મેં ક્યાં કીધું મમ્મી દોસ્તી? એટલે મજાક નહીં કહેતી. એવું તો ચાલે. હા પછી ડોસી તારે હું ફરવું તો હવે. પણ અમે ક્યાં આનું જાય બિચારી આનું પણ ક્યાંય ના જાય બારે ફરવા. તો મને હું લઈ જાય. ઈ જાય તો મને લઈ જાય. મને ઈ જાય તો હું લઈ જ જાય. એને કોઈ
મારા ભેગી મારા સિવાય એને કહ્યું કે મજા નહીં આવતી. મારા ભેગી બહુ મજા આવે તો લઈ જાય મને, ચાલ મમ્મી આ ચાલ મમ્મી આ બે જઈએ. મને પણ મજા આવે, ફરવાનું થઈ જાય, એને પણ ફરવાનું થઈ જાય, જવાનું બે ને ભેગું ફરવાનું થઈ જાય. શું નાખ્યું બતાય? આ ટામેટા કેચઅપ, પિઝા સોસ ને પાસ્તા સોસ એ શું ટામેટા કેચઅપ. ઓહ નાખ્યું બધા લે, મને શું ખબર. ડુંગળી નહીં નાખી, ભૂલી ગઈ. તો એટલે ગાજર, પછી લીલું મરચું એક, પછી થોડા ધાણા, થોડા મરચા, પછી ઓલિવ ને પિઝા સોસ, મતલબ પાસ્તા સોસ કે પિઝા સોસ. ડુંગળી નાખી ઉપરથી નાખી દી. નહીં નાખું, ના નાખાય નાખે પણ માને ના. એક સમાજ કે ના બીજામાં નાના સાતળીને લઈ દે એમાં ના નહીં નાખી કાંઈ વાંધો નહીં. પણ સારા બનશે અમે તો બહારથી શું એમાં ડુંગળી હોય છે. કેટલા બધા પીઝા તકલો પૂરો ભરાઈ ગયો જો. હા જો માસ્ટર શેફ, અમારા ઘરમાં માસ્ટર શેફ છે આ. વેજીટેબલ બનાવતા એવું આવડે, ખાતા પણ એવું આવડે. બસ ચલો હવે આપણે જમવા બેસી પર દેખાવ. ચાલો મેં પાસ્તા બનાવી નાખ્યા, હવે આપણે ટેસ્ટ કરી લઈએ ને કેવો છે, મતલબ કેવું છે. કેવું છે મમ્મી? બહુ સરસ છે પણ તીખા નથી, થોડા તીખા હોય તો મજા આવે, સ્પાઈસી. ના, મને તીખું વસ્તુ કંઈ નહીં ભાવતું, મને જે ભાવે એવી રીતે મેં બનાવ્યું, બીકોઝ મારે આવતું, બધા માટે બનાવ્યું. બહુ મસ્ત છે. હા ના, તીખા થોડા તીખા ખાલી હલકા હલકા. જમવાનું ખાવતું, સોરી રોજ શું શાકભાજી ખાવી બહાર ત્યારે પીઝા ખાય, આવું બી ચાલે, આવું બી પસંદ આવે. ના ભાવે? અલગ અલગ ખાય પણ આને ખાવાની મજા આવે. હા હા, મને આવે, હું પણ આવું ખાઈ લઉં, મને એવું કાંઈ નહીં, મને મજા આવે, થોડું હોય ને મજા આવે. ચાલો મારે જાવ બારે ફરવા. અને આ શું કરે છે? હે શું કરે બોલા? શું કરે ને? વાત તું કાવડી. બાલ બળી જશે, બે બાલ છે એ બળી જાય, યાદ રાખ. કેટલા વાગે? બે બાલ તો છે. તારા બાલ છે કેટલા? ભેંસ ને પાંચડું મોટું હોય, આ બાલ તો કઈ છે નહીં. બહાર જાવ પછી સુકાશે નહીં એટલે. બા બાલ ના હા આથી બાલ તારા ખરી જાય. હું કદી કરું? હું કોઈ દી ના કરું, મને ના ગમે હો. હું કોઈ દી આવું નહીં કરતી, કેમ કે મારા બાલ ખરી જાય, મને ખબર છે તો હું આવું કરતી નથી. આનું કરે ખાલી આવું, મન ના કરું ગમે હો. આ શું કરે થોડી ના કરે આવું બેટા, સમજ યાર. ના કર. હા હા છે કે મારું પેટ બળી જાય બોલ. મારી હાથમાં ઉપર નીચે ઉપર થાય રહી. કશું ના હોય. હાચે આવું ના હોય. આપણે કદી આવું જોયું નહીં, કદી કરાયું મારા નહીં. બાને પૂરી રીતે બગાડ નાખે ઓર બગાડ દઈશ. એમાં શું થઈ ગયું? કલર કરાઈ નાખ્યો, હાઈલાઈટ કરાઈ નાખ્યા, સ્ટ્રેટ કરાઈ નાખ્યા, જો બધું કરાઈ પૂરા બાલ કરીને કૂતરીની પૂંછડી જેવા બાલ કરી નાખ્યા છે. કામ કર. હવે કેવા કરા બાલ? હવે આમ કરતા ને તારા બાજુ કરતો ગરમ હવા હોય. એ હા ગરમ હોય, સાચી વાત. હા ગરમ ગરમ લઈ ના કરવાનું છે, મોઢે મોઢે કરવાનું મજા આવી જાય. તો હાલો જલ્દી થયા. હવે કેટલી વાર બેટા બોલો? ચાલો. આ કપડા કેમ બદલાયા? નતા ગમતું ઓલું. ના હારું આવ્યું? હે એ કે ના હારું આવ્યું? કપડા કેમ બદલાયા? આ કેમ પહેર્યા? સરસ નહીં લાગતા? ઓલે મસ્ત હતા, કેમ મનથી હાર લાગતા? ના નવા તમે નવા પહેર્યા. તો હા અને વ્હાઈટ હવે ક્યાં હા જાવું? વ્હાઈટ મેલા પાસે બેટા, નવા તો છે મને ખબર છે પણ નવા મેલા. અમે આ ગયા બગીચામાં. અમે બગીચામાં આવ્યા પણ હે ને અહીંયા ઓફિસમાં હે ને નામ લખવા કોઈ નહીં, તો અમે પોતે નીકળી આવ્યા. જો આ હે ને ડાયરેક્ટ પોતે એન્ટર થઈ ગયા, તો કોઈ ના તો શું કરા, પોતે અંદર આવી ગયા. કોઈ પહેલી વાર તો આવ્યા છે હે ને નામ લખવા તો. રોટરી ફોરેસ્ટ છે ઈ વાળું ગાર્ડન. કેવું ગમ્યું તને? હા સારું સારું હે છે, ને? બહુ સરસ છે. જંગલની ફિલિંગ આવે છે ને. સારું હે પણ શું હે ખબર હે આપણે જે ઘરની બાજુમાં હે ને હા. એવું છે બટ થોડું મોટું છે.
है ना? अरे भैया जंगल तो जो પેલા ઝાડ તો જો હા ઈ ઝાડ અલગ છે, આ બધા અલગ અલગ ઝાડ છે અને ઈ આપણે ઈ તો ખાલી છે ને વાંસના ઝાડ છે, વાંસ આવે ઈ. અને આ છે ને આ ફોરેન જેવું લાગે છે ને, ફોરેસ્ટ જેવું. ફોરેસ્ટ જેવું. હા ફોરેન ફોરેસ્ટ જેવું મતલબ. અને જેકેટ કોનું પહેરી આવું મોટું? પપ્પાનું છે. નિહાલ લાગે કેટલું આખા ગામનું મોટું છે. એ જે હાથમાં આવી લઈ લીધું, મારું મેં ના ગોત્યું. આ બદામ તો છે, બદામ જામફળી જો, જામફળના ઝાડ, બદામના ઝાડ, બધા ઝાડ છે આ. સારું એમ તો પછી વોકિંગ માટે આવી શકાય સવારે. કોઈ બી ઝાડ છે જો, આંબા છે, આંબા. હે મમ્મી સવારે તું આવી શકે વોકિંગ માટે? મારા સાયકલ પર લઈ જાય, મને એવી ટેન્શન લાગે. ભાઈ બધાની સાયકલ બાર પડી. પણ મને એટલે મને પપ્પા કે તું અહીંયા રોજ આવી જાય એમ હાલવા માટે. મારા સાયકલ કોક લઈ જાય બહારથી, બહાર રાખવી પડે, અંદર લેવાય નહીં. તો પછી મેન ટેન્શન નહીં એટલે હું નહીં આવતી. હાલો હવે આગળ જોઈ રોડ કેવું ચક્કર લઈને ઘરે આવતી રહું. હજુ તો સ્ટાર્ટિંગ જ છે, જોઈ કેવું કેવું છે. ભાઈ આપણે તો પહેલી વાર આયા હી, સાચું કહીને ભલે બહુ લાંબુ ઘરની બાજુમાં હે બટ પહેલી વાર આયા હી. પપ્પા કે 4 કિલોમીટર હે. और હું તો હિલ વાળા સેન્ડલ પહેરી નાખી. તો 4 કિલોમીટર હે અંદર. પેલા નહીં બોલી શકતી તો શૂઝ પહેરીને આવત યાર. કઈ નહીં, ચલો ક્યાં આગળ આગળ જાય રી, રૂક ને. સાપરા બેસવા. છાપરું હે આ ગામડામાં સાપરું જ ક્યાં ને. હા રૂક રૂક દેખાડ. મહેલ કહું નહીં નહીં સારું હે હાલો. સાપરું છે પતરાનું હે ને. હા એક જ છે ને બેસવા વાળું. સારું છે ભાઈ. આજે રસ્તા છે. કેટલા બધા રસ્તા, એક ઓલો 1 2 3 4 5 6 ઘણા બધા રસ્તા. એટલું મસ્ત હે ગાર્ડન, મતલબ સારું હે, ઘણું બધું એ લોકો વોકિંગ માટે આવે. શું કરે રી ઓય? એટલી ઠંડી લાગે રી? ગામડામાં ખચાડ્યો હોય. મને તો કઈ ઠંડી નહીં લાગતી હો. અહીંયા આવીને એટલી ઠંડી નહીં લાગતી હે ને મમ્મી? હવા બંધ થઈ ગઈ ને. અહીંયા ઊભી તો રે ભાઈ, સીડે જાય. ગાર્ડન પાગલ થઈ ગઈ. ઠંડી નહીં લાગતી હે ને? ના. એટલે કઈ ઠંડી નહીં. હા અંદર આવી ના લાગે, બારોડમાં જ એ હક નહીં કે બોરા હે બોરા. મમ્મી હાલ ઇજ્જતના ઝઘડા નહીં કર. કેટલા બધા લોકો હે, હવે આવી જશે ને તો કહેશે ભાઈ. બસ કર ભાલો. લાલકાર માટે ભૂયા. કોઈ ઇજ્જત આમ હોય ને કે પાડવી હોય તે બધું મમ્મીનું કામ. દેખાડ દે દેશી પણ. એમાં છે ને ઇજ્જત આપણે દેશી રન. એ બોરા કોણ નાખાય ભાઈ? આખા પાકા બોરા ને. તો ક્યાં હે દેખાડ દેશે કે અમે દેશી હી, હમણે ગામડાના હી, રતનપુરના. તો થોડું એમ લાગતું નહીં, ખબર હે જતી રહેશે ગમે અહીંયા કે હા ભાઈ જાવ જરૂરી છે સમજે. તો પણ આમાં ઊંધા માથે બોરાવીને ને પણ પાકા પાકા નીચે ભાઈ. મમ્મી બસ કર, સાપ બાપ કઈડી જશે ને વારો ઘટી જશે, પપ્પા બોલશે. મસ્ત બોરા તો હે પણ અચ્છા પાકા નીચે વાંધો લે. આલે હાલ ઊભી થાવ યાર. લે. એક મિનિટ. મજા આવી ગઈ બોરા ખાવાની. હાલ હવે બોરા ખાધા વગર. લે. આનું મને ના પાડતી હતી બોરા ખાવાની, અને કે મમ્મી હવે હું વ્યાડું, મને જેવી મજા આવે પણ મને કાંટા વાગેરા છે. મને તો ના ગમે. તો કાંટા તો વાગે નહીં, મને કાંટા વાગે તો તને વાગવાના જ છે ને. આ સડ્યા એ પડ્યા પડ્યા પડે લે આટલાનું. એ હા આનું તું ચેવા બોરા લાવી પાકા પાકા? તો કેવા લેવા? એ ભગવાન, આનું બોરા લાવી જો. વળી કે પાકા હે મમ્મી બોરા, અને આખા કાચા બોરા હે જો તમે. તો પાકા તો green કાચા હે બેટા, એ કાચા હે, એવા ના ખવાય. અલે આને ખબર ના પડે કે બોરા કેવા ખવાય. લે ભગવાન, લોકો માં છોડીને ખબર નહીં પડતી બોરા પાકા કાચા. લે બિચારીને મારા દીકરાને મારા આવીને ખબર પાડવી પડશે.
હાલો બી કરે, કોઈ રનિંગ કરે, સારું હે. તું આવજે, કેટલું થવાનું હે તારે, કેટલી જાડી હે દેખ. પાલો જેવી લાગે. હાલ હવે पालो करी। हाँ, अनु दीदी को बहुत अच्छा लग रहा है फ्लावर देख के। फ्लावर देख के फायर समझे क्या हम? રીલ્સ બનાઈ મેં. अनु कहते फ्लावर समझे। ले मुका बोले। तो क्या ना? क्या ना? પુષ્પા સમજે, એ પુષ્પા નામ સુન के अरे कहना क्या चाहते हो? पुष्पा नाम समझे फ्लावर समझे क्या? हम तो फायर फायर। और अटन दुकान देखा तो लाकड़ा हो तुमको लाकड़ा। फ्लावर मस्त लाल रंग लगा कौर लाकड़ा। लाकड़ा क्यों अपने बुक कर दी तो? तो यहाँ रेहू है खैर कौरिया। मस्त है ना फूल. हाँ फूल तो जोरदार है. आप बताइए आप फूल तो दे पहले. खूब बड़ा फूल है फूल जो. આખો રસ્તો હે એમ ફૂલ વાળો. બહુ લાંબુ હલવાનું છે. 4 કિલોમીટર હે. 4 કિલોમીટર. તો હવે અમે તો થોડાક જ હાલ્યા હતા. નાખી દેવાય બા. બહુ ચંપલ પણ એવા. મેં પણ ચપ્પલના લીધે હું નથી હાલી. देखो मैं बूट पहन के आई हूँ बूट. મેં થોડી હાલી અને થોડા રીલ્સ બનાયા હે. જોઈશ હવે ક્યારે પોસ્ટ કરીશ, મને નહીં ખબર. આ ચબૂતરો ક્યાં આવ્યો મમ્મી? આની અંદર છે. હાલ હવે હાલ. 7 માળનો બંગલો હે. પબ્લિક કેટલી હેડે? બંગલો હે, પબ્લિક બંગલો. જો કેટલી હેડે? હાથ પર બહુ આવે. હા. બંગલો હે, मतलब 7 માળનો मतलब આ શું કહેવાય? કબૂતરનું ઘર, હા. ચબૂતરો. જો આ ફૂલ અલગ હે. હમ. પબ્લિક કેટલી પબ્લિક. હાલો આ વાળી. હાલો. આ બાજુ આ સાઈડ મારી. તું તો આને અંદર ગયા. દરવાજો બંધ હે. ચલો જઈ ઘરે. હાલો હવે અમે ઘરે જઈએ. તો 7 પડી કેટલા વાગ્યા રો? તો ઓઢણી બાંધી લે. તને ઓલું થાય ને. ના 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 તું બાંધે. લે ને ના હવે. ના ના માં નહીં બાંધે બેન. તું બાંધી દે હલાયા. હલાયા ઠંડી બહુ લાગતી યાદ રાખ. મને કઈ ઠંડી નહીં લાગતી. ના વીટી બી લઈ લે. પડી જાય. એક તો ખોઈ નાખી. ડાયમંડ ની વેટી. કેટલી મોટી વેટી લો. ભાઈ 150 રૂપિયાની એક વીટી હાલ હવે. મોટી બધી છે મામા મારા. મજા વચ્ચે આગળ એક જે રેડ કલરની હતી ને ખોવાઈ ગઈ સૃષ્ટિ ના. ઠંડી વાળી સમજ. ના હાલો હવે જઈ હાલો. મને નાસ્તો કરવાની ભૂખ લાગી. તો હાલ આપણે ઓલી સાઈડ જઈ. ખાવું હે મારે. અમે હવે ઘરે જઈએ. યો રે. આ રોડ ઉપર રાખી દે એટલે રાખવાની જરૂર શું? આ રાખી દે. શું વાતો છે? લઈ લે હાલ. પાણીપુરી તો એટલી ભાવે ને બિચારીને. પપ્પા લાવે તાને આજકાલ. પપ્પા રોજ લાવે. પપ્પા રોજ લાવે. પૂરી ખાવી હતી તો સેવ પૂરી બનાવી. બહુ તીખી નહીં હોની. માપી એટલી ક્યાંથી છે બાકી ટેસ્ટી હે ને. સરસ બનાવે. સરસ છે કાકા હારી બનાવે. અને પ્લેટ છે મસ્ત હે. બીજી કાપત માં કહું આ બાજુની ખા. ચણા લેવા. ના શું ભાવશે? આસે પાણી વાળા લેવાતા. મોકા હોય. સોના તો આટલું હશે પણ આ હે ને બહુ મોંઘા છે. એમાં સોના એટલે ત્યાં સોના એટલે આયા હશે કેટલા નો? કેટલી રાખી આશા? આનું ધીમે ના આપણે થઈ જાય રાખી દે. એ સુપ સુપ બોલ. ખબર નહીં પડતી. ચારનું 4 મહિના ખોલતો હતી. ઘણું ને તો આખરી ખબર કે એક્સિડન્ટ કરાય. પણ ડર લાગે તો એમ એમ 3.5 લાખ ઘૂસી ગયા. ચલો હવે અમે ઘરે આવી ગયા અને મમ્મી જમવાનું બનાવે મસ્ત.
શું શું બનાવે આજે મેં તેલ બી હાલ બનાવી દીધું મારી માટે હિચકી આવેલી શું જમવાનું બનાવવાનું જમવાનું ફુલાવા રીંગા છે ને એક ને ખાવાનું છે ખાલી કોઈ ખાવાનું હું ને મમ્મી તો પાણીપુરી ફ્રેન્ચ ફ્રાઈઝ કેટલું બધું બહાર ખાઈ આવ્યા બહાર નીકળ્યા એટલે એટલું પેટ ભરી જાય. ઠીક છે તો તમને મારા વ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને જેને સબસ્ક્રાઇબ નથી કર્યું પ્લીઝ ભૂલ્યા વગર હો તો ચલો બધાને મમ્મી ગુડ નાઇટ અને રાધે રાધે અને શેર કરો ના ભૂલતા બધા શેર કરો શેર લાઈક અને સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ પણ ઓલા પોલાને તમારા શું કહેવાય શેર કરો દોસ્તાર બધે અમારા વિડીયો આગળ દોસ્ત बढ़ाओ ફ્રેન્ડ વોટ હા એમ તો કઈ તું કઈ ઓકે ચલો બાય બાય એન્ડ ગુડ નાઇટ